ભારે વરસાદ બાદ દ્વારકામાં જળબંબાકાર સર્જાયો છે। રાવલ કલ્યાણપુર પંથકમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। જળબંબાકારનો આકાશી નજારો સામે આવ્યો। દ્વારકા જિલ્લાના રાવલ કલ્યાણપુર પંથકમાં પાણી ભરાયેલા છે, જેનો આકાશી નજારો સામે આવ્યો। ભારે વરસાદ બાદ દ્વારકા કલ્યાણપુર પંથક બેટમાં ફેરવાયો છે। અહીં કલ્યાણપુર તાલુકાનો રાવલ આસપાસ વિસ્તારમાં ચારો તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। તો આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ જે નજારો આકાશી જોઈ રહ્યા છો તે દ્વારકાના કલ્યાણપુરના છે કે જ્યાં છેલ્લા 2 દિવસમાં જે જળબંબાકાર સર્જાયો છે, જેના કારણે આખું કલ્યાણપુર જાણે બેટમાં ફેરવાયું હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। કલ્યાણપુર રાવલ કલ્યાણપુરનો જે આ વિસ્તાર છે કે જે સંપૂર્ણ જળમગ્ન બન્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ નોંધી છે કે આ 2 દિવસમાં દ્વારકામાં સૌથી વધુ વરસાદ રાવલ કલ્યાણપુર પંથકમાં પડ્યો અને હાલ આ પંથક પાણી જ પાણી આ પંથકમાં દેખાઈ રહ્યું છે। આ આકાશી નજારો છે જળબંબાકારનો। હાલ પંથક જાણે કે પાણીમાં ડૂબી ગયું હોય તે પ્રકારના આ દ્રશ્યો છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે। મુકુંદ, આકાશી નજારો અમે જોઈ રહ્યા છીએ રાવલ કલ્યાણપુર કે જે જળમગ્ન દેખાઈ રહ્યું છે, હાલ પરિસ્થિતિ કેવી છે? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં છેલ્લા 2 થી 3 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે। ત્યારે વાત કરીએ તો રાવલથી કલ્યાણપુરને જોડતો જે માર્ગ છે, આ માર્ગ પર ધસમસતા પાણીના પૂર વહેતા હોય તેનો આકાશી નજારો પણ સામે આવ્યો હતો। ત્યારે વાત કરીએ તો રાવલથી કલ્યાણપુરને જોડતો જે માર્ગ છે તે માર્ગ વાહન વ્યવહાર માટે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। ભારે વરસાદના કારણે સાની નદીના પાણી આજે રસ્તા ઉપર ફરી વળતા આસપાસના જે તમામ ખેતરો છે તે ખેતરો પણ જળમગ્ન થયા છે। ત્યારે તેનો આકાશી નજારો પણ સામે આવ્યો છે। જી આભાર માહિતી આપવા બદલ। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે। 1 વાગ્યા સુધી અરવલ્લી અને મહીસાગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। દ્વારકા, પોરબંદર, જામનગરમાં ઓરેન્જ એલર્ટ છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં પણ ઓરેન્જ એલર્ટ છે। વડોદરા, વલસાડ, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 1 વાગ્યા સુધીની આગાહી છે કે જ્યાં 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, તો 2 જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ મહીસાગર કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અહીં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે અરવલ્લી કે જ્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અહીં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત 18 જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અહીં પણ ભારે વરસાદની આગાહી છે। ગીર સોમનાથ જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા હોય એવી સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકાર થયો। વેરાવળ નજીકના બીજ ગામેથી પસાર થતી સરસ્વતી નદીનો આકાશી નજારો સામે આવ્યો। ગઈકાલે ખાબકેલા ભારે વરસાદ બાદ નદી નાળાઓમાં ધસમસતા પાણી આવ્યા। તાલાલા સાસણ, તાલાલા ઉના અને પ્રાચી તાલાલા તેમજ કોડીનારથી વેરાવળ જતો શિંગોડા નદીનો બ્રિજ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પાણી વહેતા થયા। તો પ્રાચી તીર્થના માધવરાય મંદિર પાસે મગર દેખાયો। સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા મગરો તણાઈ આવ્યા। વહેલી સવારે મગર પાણીમાંથી બહાર આવ્યો। મગરનો આ વિડીયો સ્થાનિકોએ ઉતાર્યો અને હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તીર્થધામ પાસે મગર દેખા દેતા લોકોમાં પણ દહેશત ફેલાઈ છે। તો આ સરસ્વતી નદીમાં જે ઘોડાપુર આવ્યું તેના કારણે આ મગરો તણાઈ આવ્યા હોવાની વકી છે। નોંધનીય છે કે પ્રાચી તીર્થના માધવરાય મંદિર પાસેનો આ વિડીયો છે જે સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યો, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે। દિનેશ, સરસ્વતી નદીમાં જે ઘોડાપુર આવ્યું તેને લઈને હવે મગર પણ તણાઈ આવ્યા છે? જી બિલકુલ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર જે છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તેમને કારણે ગીરની તમામ નદીઓ છે તે 2 કાંઠે વહી હતી। જો કે હાલ પણ ગીરની નદીઓ છે તેમાં પાણીનો પ્રવાહ છે તે સતત ચાલુ છે, પરંતુ નદીઓની અંદર જે પૂર આવ્યા છે તેમને કારણે ક્યાંક ને ક્યાંક ગીર જંગલની અંદર જે મગરો વસવાટ કરતી હોય છે તે મગરો હાલ તણાઈ અને કિનારા સુધી આવી રહી છે। ખાસ કરીને પ્રાચી તીર્થનું માધવરાય મંદિર કે જ્યાં અનેક ભાવિકો છે તે દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યાં વહેલી સવારે આ એક મગર છે તે તણાઈ આવ્યો હતો। જી આભાર માહિતી આપવા બદલ।
તો આ તરફ વલસાડના પારડીના તરમાલિયા ગામમાં પાણીમાં કાર તણાઈ હતી. ગામ નજીક ભેસુ ખાડીના પાણીમાં કાર તણાઈ. કારમાં એક શિક્ષક દંપતી અને પુત્રી સવાર હતા. કાર ચાલક પતિનો બચાવ થયો. પત્ની અને પુત્રીએ કાર સાથે પાણીમાં તણાયા. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની શોધખોળ બાદ પત્ની અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા છે. પરિવાર કારમાં ડુમલાવથી પારડી તરફ જઈ રહ્યો હતો. રોડ પર અને ખાડીના પુલ પર પાણી હોવા છતાં પાણીમાં કાર ચલાવતા આ ઘટના બની હતી. બાજુ આવતા હતા અને પારડી જવાના હતા તો પેલી બાજુ સીધી ગાડી પુલ પર આવી ગઈ અને તણાઈ ગઈ. એમાં એ મહેશભાઈ હતા અને એમની મિસિસ અને એમની 8 વર્ષની બેબી બચાવમાં એ પાછળ નીકળી ગઈ અને દરવાજો ખોલીને એ બહાર નીકળી આવ્યો. એટલે અમારા ગામના 2 ભાઈઓ ત્યાં ડોડો લઈને પહોંચી ગયા. બહુ સાંભળી એટલે ડોડો આપ્યો ને એને હેમખેમ રીતે બહાર કાઢ્યો ને અહીંયા રોડ પર લઈ આવ્યો. સમસ્યા તો હમણાં તો કોઈ નહીં, પણ જેમ જેમ ખબર આપતા ગયા તેમ આવતા ગયા. ड्राइवर थे, उन्होंने तो अपना प्रयास किया तो वो बाहर निकल आए, लेकिन बाकी एक लेडीज़ और एक बच्ची थी वो कार के साथ बह गई. तो कॉल मिलने पर हम लोगों ने रेस्क्यू करने की कोशिश की. रात में करीब हम लोग 2:30 बजे तक प्रयास किए, लेकिन काफ़ी झाड़ियाँ थी, कटीली झाड़ियाँ थी और हम लोग रेस्क्यू करने में थोड़ा सा कठिनाई हो रही थी. 2:30 बजे तक प्रयास करने के बाद फिर हमने ऑपरेशन को स्टॉप किया. अर्ली मॉर्निंग फिर ऑपरेशन शुरू किया. तो सुबह फिर पानी का लेवल भी कम हो गया था, तो फिर गाड़ी मिल गई. गाड़ी को हम लोगों ने रस्सी की मदद से बाहर खींचा और दोनों डेड बॉडी को. તો સમાચારમાં આગળ વાત કરીએ. કચ્છના દરિયા કિનારેથી 2 કન્ટેનર મળી આવ્યા છે. માંડવીના 2 અલગ અલગ ગામ નજીકના દરિયા કિનારેથી 2 કન્ટેનર મળી આવ્યા. ભાડા પાચોટિયા અને બાબડાઈ ગામના દરિયા કિનારેથી કન્ટેનર મળ્યા છે. માંડવી મરીન પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. કન્ટેનરમાં કેમિકલ્સ હોવાનું અનુમાન છે. અગાઉ પણ કચ્છના દરિયા કિનારે આવા કન્ટેનર મળી આવ્યા છે. રાજકોટમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો આપઘાતનો પ્રયાસ. એક યુવતી દ્વારા આપઘાતનો પ્રયાસ કરાયો. કુખ્યાત ઇમ્તિયાઝ રાઉમા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળની ફરિયાદ નોંધાઈ. યુવતીને અગાઉ ઇમ્તિયાઝ રાઉમા સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધ દરમિયાન ઇમ્તિયાઝ દારૂ પીને યુવતીના ઘરે બબાલ કરતો હતો. છેલ્લા 20 દિવસથી સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો, જેના કારણે યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો. તો આરોપી ઇમ્તિયાઝ રાઉમા સામે હવે ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. યુવતીને ઇમ્તિયાઝ રાઉમા સાથે પ્રેમ સંબંધ હતો અને જે બાદ દારૂ પીને આ યુવક યુવતીના ઘરે આવીને બબાલ કરતો હતો. તેને સંબંધ રાખવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો, જેના કારણે ત્રાસીને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એવા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રાજકોટની આ ઘટના છે કે જ્યાં હાલ આ ઘટના ઘણી ચર્ચાઓ પણ આ ઘટનાને લઈને થઈ રહી છે. આપઘાતનો પ્રયાસ કરવા માટે જ્યારે યુવતી જાય છે તેનો એક સીસીટીવી ફૂટેજ પણ તેના સામે આવ્યા છે. નોંધનીય છે કે આ યુવતી જે સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર છે, જાણીતું નામ છે કે જેના દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તે બાદ જ્યારે તપાસ હાથ ધરાઈ ત્યારે ખ્યાલ આવ્યો કે આ યુવક કે જે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો, છેલ્લા 20 દિવસથી તે આ પ્રકારે જ કૃત્ય કરતો આવ્યો હતો. તેના ઘરે આવીને બબાલ કરતો હતો. પ્રેમ સંબંધ દરમિયાન ઇમ્તિયાઝ દારૂ પીને યુવતીના ઘરે બબાલ કરતો હતો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, આ મામલે શું વધુ વિગત, શું અપડેટ? જી ચોક્કસ. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હંસરાજ નગરમાં રહેતી 25 વર્ષીય જે જન્નત મીર નામની જે યુવતી છે કે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે, તેને ઇમ્તિયાઝ ઉર્ફે લાલા રાવમા વિરુદ્ધ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે. ને ત્યારે હાલ પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા જે હિસ્ટ્રી શીટર છે જે ઇમ્તિયાઝ ઉર્ફે લાલા રાવમા તેની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે.
ખાસ કરીને જે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં યુવતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તે અગાઉ ઇમ્તિયાઝ ઉર્ફે લાલા રાવમાની સંપર્કમાં આવી હતી, ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે કોઈ કારણોસર યુવતીએ સંબંધ રાખવાનું મૂકી દેતા ત્યારબાદ ઇમ્તિયાઝ ઉર્ફે લાલા રાવમા દ્વારા તેની સાથે સંબંધ રાખવા બાબતે છે તે ફરજ પાડવામાં આવતી હતી ને ત્યારબાદ અવારનવાર તેના ઘરે પહોંચીને દારૂ પીધેલી હાલતમાં, નશાની હાલતમાં તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવતી હતી, તેને મારવામાં આવતો હતો. તે સહિતની વિગતો છે તે પોલીસ ફરિયાદમાં છે તે જણાવવામાં આવી છે. સાથોસાથ ઇમ્તિયાઝ ઉર્ફે લાલા રાવમા દ્વારા તેને ધમકી પણ આપવામાં આવી હતી કે જેમ અગાઉ તોફાની રાધાની આપઘાત કરાવવામાં આવ્યો હતો તે જ પ્રકારે તેને પણ આપઘાત કરવાનો ફરજ પાડશે તે પ્રકારની ધમકી આપી હોવાનું પણ હાલ અત્યારે સામે આવ્યું છે. જી આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ યુવક પર ફાયરિંગ થયું. સ્કોર્પિયો કારમાં આવેલા 4 થી 5 શખ્સોએ ફાયરિંગ કર્યું, સાથે જ છરી વડે જીવલેણ હુમલો પણ કર્યો. ઇમ્તિયાઝ માલાણીને અગાઉ ઇરફાન ભટ્ટી સાથે બોલાચાલી થઈ હતી, જેનું બંદૂક રાખીને વોટ્સએપ કોલ કરી રતનપર સુધારા પ્લોટ બહાર મુખ્ય રસ્તા પર બોલાવ્યા હતા. 4 થી 5 શખ્સોએ કારથી એક્ટિવાને ટક્કર મારી. બાદમાં આરોપી રિયાઝ ભટ્ટીએ અંદાજે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ રમઝાને છરી વડે હુમલો કર્યા હોવાની વિગત છે, જેમાં ઇમ્તિયાઝને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે અને શોધખોળ હાથ ધરી છે. ગુનામાં ઉપયોગ કરેલી સ્કોર્પિયો કાર પણ કબજે કરી છે. અમને ડાયરેક્ટ એ ટક્કર મારી, અમે 2 પડી ગયા. મારા ભાઈ ઉપર એ ફાયરિંગ કર્યા 4-5 રાઉન્ડ. ફારૂક નામ એનું અને એનો ધંધો અહીંયા એ થાનમાં ઇંગ્લિશનો ખુલ્લેઆમ કરે બુટલે ઘરે મોટો રહ્યો. મારા ભાઈને 5 થી 8 જગ્યાએ છરા વાગેલા, 5 થી 8 જણા હતા અને 4-5 રાઉન્ડ ફાયરિંગ કર્યા. આરોપીઓએ તેમની પાછળ દોડીને જે આરોપી રિયાઝ ભટ્ટી જે છે તેમણે પોતાની હાથમાં જે બંદૂક રહેલી હતી તેનાથી 1 કે 2 રાઉન્ડ ફાયર કરેલું હતું અને ત્યારબાદ રમઝાન ભટ્ટી નામનો જે આરોપી છે તે પાછળથી છરી લઈને આવેલો હતો અને ઇમ્તિયાઝ માલાણીને છરીના ઘા પણ મારેલા હતા. આમ ઢીકાપાટોનો માર પણ મારેલો હતો અને ગંભીર ઇજા પહોંચાડેલી હતી. રાજકોટના રીબડામાં અનિરુદ્ધસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ મામલે મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી. સુરત પોલીસ પાસેથી ટ્રાન્ઝિટ વોરંટથી હાર્દિકસિંહનો કબજો મેળવ્યો અને ગોંડલ કોર્ટમાં રજૂ કરાતા 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. રિમાન્ડ દરમિયાન હાર્દિકસિંહની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે. હવે વાત અમદાવાદમાં વિદ્યાર્થીના હત્યા બાદ વિરોધનો વંટોળ જે વધુ ઉગ્ર બની રહ્યો છે. મણિનગરનું સિંધી માર્કેટ બંધ છે. આજે રેલી અને સૂત્રોચ્ચાર સાથે વેપારીઓ નીકળ્યા. સમાજના વેપારીઓ અન્ય દુકાનો પણ બંધ કરાવવા માટે નીકળ્યા હતા. તો મણિનગરથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સિંધી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. નોંધે છે કે આજે અહીં મણિનગર ઉપરાંતના આસપાસના વિસ્તારોમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું, ત્યારે એ બંધનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સિંધી માર્કેટ જે સંપૂર્ણ બંધ દેખાઈ રહ્યું છે અને સમાજના લોકો અન્ય દુકાનો પણ બંધ કરાવવા માટે નીકળ્યા છે. તો રેલી અને સૂત્રોચ્ચાર સાથે વેપારીઓ ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. મણિનગરની 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના મામલામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને સિંધી સમાજના વેપારીઓ જે છે તેઓ આજે મણિનગરમાં બંધ કરાવવા માટે નીકળ્યા છે. હાલ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વેપારીઓ સૂત્રોચ્ચાર અને રેલી સાથે નીકળ્યા છે અને જે વેપારીઓની દુકાન ખુલ્લી હોય તો તેઓને આ મામલામાં જે છે તે સપોર્ટ કરવા માટે અને દુકાન આજે બંધ રાખવા માટે જણાવી રહ્યા છે અને જે પણ દુકાનો ખુલ્લી હોય તો દુકાનો જે છે તે બંધ કરાવી રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના મામલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આજે બીજા દિવસે પણ સિંધી સમાજમાં જે છે તે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આજે મણિનગર વિસ્તારનું જે સિંધી માર્કેટ જે છે તે બંધ રાખવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જે છે તે સમાજના લોકો અહીંયા એકત્રિત થયા છે અને જે વિદ્યાર્થીની હત્યા થઈ છે તેને
તે મામલે ન્યાય મળે તેવી પણ માંગ કરી રહ્યા છે. જે સ્કૂલ છે સ્કૂલ પ્રશાસનની જવાબદારી છે તેવું પણ જણાવી રહ્યા છે અને સ્કૂલ પ્રશાસનના જે જવાબદાર અધિકારીઓ જે છે પ્રિન્સિપાલ હોય, સંચાલક હોય, તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માંગ કરી રહ્યા છે. અને સમાજના આગેવાનો જે છે તેઓ આપણી સાથે છે. શું વિરોધ જે છે આજે પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે? અમારું બંધનું એલાન એટલા માટે આપવામાં આવ્યું છે, આવું વિધર્મીય જોડે, બીજા હિન્દુ જોડે આવો અત્યાચાર ના થાય એના માટે અમારું વિરોધ પ્રદર્શન છે અને ન્યાય મળે એવી અમારી અપીલ છે સરકારશ્રી. વિદ્યાર્થી ને જો પહેલા સારવાર મળી ગઈ હોત તો એ બચી વિદ્યાર્થીને સારવાર મળી ગઈ હોત તો એ 100% બચી જાત, પણ ત્યાંના જે સ્કૂલના કર્મચારીઓ છે એ લોકોએ કોઈ મદદ કરી નહીં. અડધો કલાક છોકરો ત્યાંનો તો તડપતો રહ્યો અને એને કઈ સારવાર નથી મળી. એના લીધે એને બ્લડ બહુ નીકળ્યો હતો. પેરેન્ટ્સ અને ત્યાંના જે લોકો હતા, સ્કૂલમાં જે વાલીઓ લેવા આવ્યા હતા, એ લોકોએ રિક્ષામાં બેસાડીને એને રિક્ષામાં એ લોકો લઈ ગયા. પોલીસને આપણે શું રજૂઆત? એવું કૃત્ય કર્યું છે કે જે લોહીના દાગ થયા, ટેન્કરો બોલાવીને સાફ કરાયું છે. એના ઉપર કડકમાં કડક કાયદા મુજબ એની ઉપર પગલાં લેવા જોઈએ કે એને નામો નિશાન મિટાવવા માટે આવું કૃત્ય કર્યું છે. આ હત્યાનું કૃત્ય છે. તો મહેરબાની કરીને ગૃહમંત્રી સાહેબને મારી દર્દભરી અપીલ છે કે તાત્કાલિક આ સ્કૂલને બંધ કરો અને આ લાયસન્સ રદ કરો. સમાચારોમાં હાલ સમય થયો છે નાનકડા વિરામનો. જૂનાગઢ જિલ્લામાં 2 દિવસથી મેઘો મહેરબાન થતા ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા કેશોદ, મેંદરડા, વંથલી સહિતના શહેરોના હાલ બેહાલ થઈ ગયા છે. પંચાયતના 9 રસ્તા બંધ કરાયા, નીચાણવાળા 52 ગામને એલર્ટ કરાયા, તો આકાશી આફતથી માણાવદર અને વંથલી તાલુકાના 35 ગામોનો સંપર્ક તૂટ્યો. એસટી બસના 15 રૂટને અસર પહોંચી. માણાવદરના 7, મેંદરડાના 5, કેશોદના 3 અને તાલાળાનો 1 રૂટ બંધ કરાયો. જો કેશોદના દ્રશ્યો, જ્યાં કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા શહેરના રસ્તાઓ દરિયો બની ગયા, કમર સુધીના પાણી ભરાયા. કૃષ્ણનગર સહિતના નીચાણવાળા વિસ્તારો તો બેટમાં ફેરવાયા હતા. જૂનાગઢના બંગડુ ગામમાં પણ મેઘાએ બગડાટી બોલાવતા 24 કલાક સૂકી થયેલી નદી ગાંડીતુર બનીને વહેવા લાગી. બંગડુ નજીક આવેલું બંદૂકીઓ નદીમાં ઘોડાપૂર આવ્યું. નદી તોફાની બનીને વહેતા કોઝવે પર પાણી ફરી વળ્યા, જેથી અવરજવર અટકી ગઈ હતી. આકાશી આક્રમણના દ્રશ્યો મેંદરડાના ગામડાના છે. અહીં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા મેંદરડાના હાલ બેહાલ થઈ ગયા. ચિરોડા, ચોરેશ્વર વિસ્તાર, સાતવડલા સહિતના નીચાણવાળા વિસ્તારો તો નદી બની ગયા, તો ગામની મધુમતી નદી પણ દરિયો બનીને તોફાની સ્વરૂપે વહેતી થઈ. લોકોના માથા સુધી પાણી ભરાઈ ગયા. જૂનાગઢના વંથલીના બંધાળા ગામે મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે ગામ બેટમાં ફેરવાયું હતું. મધુબંતી નદીના પાણી ગામમાં ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પશુઓ અને બળદગાડાને બચાવવા પડ્યા હતા, તો કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોનું સ્થળાંતર કરવું પડ્યું. વરસાદે તાંડવ મચાવતા કેશોદનું મધરવાડા ગામ બેટમાં ફેરવાયું. ગામની શેરીઓ અને ખેતરો નદી બની ગયા. અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. ગામ આખું સંપર્ક વિહોણું બન્યું. વાડી વિસ્તારમાં 3 થી 4 ફૂટ પાણી ભરાતા 22 લોકો ફસાયા હતા. તેમના જીવ અદ્ધર થઈ ગયા હતા. તમામનું રેસ્ક્યુ કરાયું. આ તરફ મેંદરડાના દાત્રાણામાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ગામના હાલ બેહાલ થઈ ગયા. દાત્રાણાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ગામમાં 15 થી વધુ લોકો ફસાયા હતા, જેથી ફાયરની ટીમે બોટ દ્વારા કંઈક આ રીતે મહિલાઓ સહિતના લોકોને બચાવ્યા. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ પાટણ આનંદેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી રહી છે. મંદિરમાં રહેલી દાનપેટી ઉઠાવી તસ્કરો ફરાર થયા. દાનપેટીમાં રહેલ દાનની લાખો રૂપિયાની ચોરી થઈ છે. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. મોડી રાત્રે આ તસ્કરો મંદિરમાં ત્રાટક્યા હતા. મંદિર પ્રશાસને પોલીસને જાણ કરી છે. પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરાઈ છે. તો ચોરીની ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. આનંદેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની આ ઘટના બની છે. દાનપેટી ઉઠાવીને આ તસ્કરો ફરાર થયા હતા. દાનપેટીમાં લાખો રૂપિયા હતા તેવી માહિતી મળી રહી છે. તો સુરતના કાપોદ્રા ડાયમંડ કંપનીના કરોડોની કિંમતના હીરા ચોરીના તરકટ મામલે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી. ગુનાનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચ સહિત 150 જેટલા પોલીસ અધિકારીઓ સહિત સ્ટાફની ટીમ બનાવી હતી. આરોપીઓ ગેસ કટર જેવી વસ્તુ લઈ આવતા કેમેરામાં કેદ થયા હતા. રિક્ષા બાદ આરોપીઓ ટેમ્પોમાં ફરાર થયા. ફરિયાદી અને આરોપી દેવેન્દ્ર ચૌધરી કોવિડ બાદ દેવામાં આવી ગયા હતા.
કરોડો રૂપિયાનું દેવું વાળવા માટે ઇન્સ્યોરન્સ પકવવા આ પ્લાનિંગ કર્યું હતું. આરોપીઓ પાસેથી 2.5 લાખ પણ રિકવર કરવામાં આવ્યા છે. આરોપી વિકાસ દુબઈ નીકળી જાય તે પહેલા તેને ઝડપી પાડવામાં આવ્યો. આ ગુનામાં મુખ્ય આરોપી સહિત 9 આરોપીઓ સામેલ છે. જીએસટી ચોરી પણ કરવામાં આવી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. ફરિયાદી જો મિસ્ટર ચૌધરી જો ડીકે સન્સના માલિક છે, આ કોવિડ પછી ઘણા બધા દેવામાં આવી ગયા હતા જોઈએ, અને દેવામાં આવી ગયા હતા જેના ઉપર આશરે 10 કરોડ જેટલા કુલ 25 કરોડને એના ઉપર દેવું છે. 10 કરોડ જો અલગ અલગ લોકોથી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય એના, અને લગભગ જો 13 કરોડ જેટલા જો બેંક લોન એના બેંકના આપવાના છે. પ્લાનિંગ કરી જોઈએ કે આપણે કઈ રીતે આ બધા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે, અને એના જ કારણે એવું હતા કે 4 વર્ષ પહેલાં જો કતાર ગામમાં આ જ ફરિયાદીના એના ઉપર 18 લાખ રૂપિયાના લૂંટ ને બનાવ બનાવતા એના જ એમ્પ્લોઈઝ ઉપર જોઈએ. તો નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. રાજ્યમાં આગામી 100 દિવસ વરસાદનું જોર રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ તો દ્વારકામાં રેડ એલર્ટ. 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ. સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 13.21 ઇંચ વરસાદ. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે NSUI આજે શાળાને તાળાબંધી કરશે. ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે પણ ગાજવીજ સાથે મેઘો ત્રાટક્યો. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. નદીઓ ગાંડીતુર બની ત્યારે ગીર સોમનાથ તાલાલા પ્રાચી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા. સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા હાઈવે પર પાણી ફરી વળ્યા. રસ્તાને બંને બાજુ વાહનો ફસાયા, જેથી કલાકો સુધી ટ્રાફિક જામ થયો. શ્રાવણમાં શ્રીકાર વરસાદથી ગીર સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો. હિરણ નદીમાં પૂરને કારણે ઘાટ પર ગોઠણસમાં પાણી ભરાયા. હિરણ 2 ડેમના 7 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવતા ત્રિવેણી ઘાટ ડૂબી ગયો, જેથી અહીં દર્શન કરવા આવેલા ભક્તો ફસાયા હતા. તેમને હાથ પકડી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા. આ તરફ વરસાદે તાલાલા ઉના રોડને પણ બાનમાં લીધો. આકાશમાંથી જળ વિસ્ફોટ થતા રોડ પર નદી વહેતી થઈ. તાલાલાના અંકોલવાડી ગામ નજીક પણ પાણી ફરી વળ્યા હતા. સતત વરસાદને કારણે તાલાલા ઉના પ્રાચી હાઈવે પ્રભાવિત થયો. અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને અસર થઈ હતી. ખેતરો પણ પાણી થઈ ગયા. આ તરફ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પણ પાણી ભરાયા. સોમનાથ મંદિર નજીક રોડ પર આવેલ રેજેન્ટા હોટલ પાસે પાણી ભરાયા. આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા, જેથી વાહન ચાલકોની રફતાર થંભી હતી. હવે તાલાલાના અંબળાશ ગામના દ્રશ્યો પણ જોઈ લો. અહીં વરસાદ એવી ધબધબાટી બોલાવી કે ગણતરીની કલાકોમાં જ ગામ બેટમાં ફેરવાયું. વરસાદી પાણીએ ગામને એવું બાનમાં લીધું કે લોકો પોતાના જ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા. મુશળધાર વરસાદના પગલે ગામની નદી પણ ગાંડીતુર બનીને વહેતી થઈ. તો પ્રાચી તીર્થમાં પણ વરસાદ એવા ભૂક્કા બોલાવ્યા કે સરસ્વતી નદીએ તેનું તોફાની સ્વરૂપ ધારણ કર્યું. નદીમાં ઘોડાપુર આવતા આસપાસના મંદિરો પણ પાણીમાં ગરકાવ થયા. નદી બે કાંઠે વહેતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા. વરસાદના પગલે વેરાવળના ઇનાજથી ઉમરાળા ગામને જોડતો રસ્તો બંધ થયો. રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા, જેથી વાહન ચાલકોને કલાકો સુધી રોકાવું પડ્યું. મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાને ધમરોળી નાખ્યો. તાલાલાના ધણેજ ગામ નજીકથી પસાર થતી આંબાકુઈ નદીમાં ઘોડાપુર આવ્યું, જેના કારણે તાલાલા ગડુને જોડતો રસ્તો બંધ થઈ ગયો. અનેક ગામોની અવરજવર ઠપ થઈ ગઈ. વરસાદના કારણે સાસણ સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા બંધ થયો. ઉમરેઠી ગામ નજીકથી પસાર થતા સ્ટેટ હાઈવે ઉપર ગોઠણસમાં પાણી ભરાયા. પ્રાચી તાલાલા સ્ટેટ હાઈવે બંધ થયો. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ દિલ્હીના મુખ્યમંત્રી કે જેના પર હુમલો કરવામાં આવ્યો હતો. રાજકોટ વાસીએ હુમલો કર્યો હતો. આ મામલે મહત્વના સમાચાર. દિલ્હી સીએમ પર હુમલા અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો ખુલાસો થયો છે. રાજેશ સાકરિયા સામે ગુના નોંધાઈ ચૂક્યા છે. નોંધ્યા છે કે દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલા અંગે આ મોટો ખુલાસો છે. રાજેશ સાકરિયા કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો ખુલાસો થયો છે. દારૂની હેરાફેરી, મારપીટના ગુના નોંધાયા હતા. આરોપી સામે હથિયારો વડે મારપીટનો ગુનો પણ નોંધાયેલો છે. આ ગુનામાં 2019માં કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યો છે. 2020માં જે દારૂની હેરાફેરીનો વધુ એક ગુનો પણ નોંધાયો હતો તેવી પણ વિગત સામે આવી રહી છે. તો રાજકોટનો રહેવાસી આરોપી રાજેશ સાકરિયા કે જેના વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું. તો આ તરફ પશ્ચિમ કચ્છના બોર્ડર પાસેથી ચરસ મળી આવ્યું.
બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન 7 પેકેટ ચરસના મળી આવ્યા છે. લકી નાલા ક્રીક વિસ્તારમાંથી આ ચરસ મળ્યું છે. બીએસએફ પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન લકી નાલા ક્રીક વિસ્તારમાંથી 7 ચરસના પેકેટ મળી આવ્યા. ચરસના પેકેટ મળી આવતા બીએસએફે પેટ્રોલિંગ વધાર્યું અને કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી કન્ટેનર મળી રહ્યા છે, ત્યારે હવે બોર્ડર પરથી ચરસના પેકેટ પણ મળી આવ્યા. એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. તો અમદાવાદના જુહાપુરામાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું. જુહાપુરાના સંકલિત નગર ઘર નંબર 21માંથી આ ડ્રગ્સ ઝડપાયું. એસએમસીએ 16 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. 161.540 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું છે. મોહમ્મદ ફૈઝાન નશીર હુસૈન કુરેશી અને મોહમ્મદ ફિરોઝ ફજલુર રહેમાન શેખની ધરપકડ કરાઈ છે. આગળ વાત કરીએ સુરતની. અહીં લિંબાયત વિસ્તારમાં બાઇકની ચોરીનો મામલો સામે આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મંગળવારે રાત્રે લિંબાયત વિસ્તારમાં કૃષ્ણાનગરમાં બાઇકની ચોરી થઈ હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ચોર બાઇકની ચોરી કરતો કેમેરામાં કેદ થયો. તો લિંબાયત વિસ્તારમાં બાઇક ચોરીની આ ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક યુવક આવે છે, આ તસ્કર આવે છે અને બાઇક ચોરી કરીને બાઇક ચાલુ કરીને લઈ જતો દેખાય છે. નોંધ્ય છે કે સુરતમાં અવારનવાર ચોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક બાઇક ચોરીની ઘટના સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં આ પ્રકારે ચોરીની ઘટના બની હતી. અહીં બાઇક ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. તો લિંબાયત વિસ્તારમાં આ ચોરીની ઘટના બાદ પોલીસ પણ એક્શનમાં આવી છે. ખાસ કરીને આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા માટે પણ હાલ प्रारंभ का अवसर मुझे मिला था. मुझे ये जानकर प्रसन्नता हुई है कि इस कार्यक्रम की प्रतिष्ठा बढ़ रही है. इस कार्यक्रम की सार्थकता इसलिए बढ़ जाती है कि ये केवल कुछ गिनी चुनी महिलाओं की उपलब्धियों को सामने लाने का उत्सव नहीं है, बल्कि संपूर्ण नारी जाति की असीम क्षमताओं को उजागर करने का महत्वपूर्ण प्रयास है. भारतीय संस्कृति में महिलाओं को शक्ति का साक्षात स्वरूप माना गया है, श्रद्धेय माना गया है. श्रद्धा स्वरूपा नारी की अधिक से अधिक मान्यता देने तथा बड़े से बड़ा उत्तरदायित्व देने की सोच के साथ आज हमारा देश आगे बढ़ रहा है. वैज्ञानिक, इंजीनियर, डॉक्टर, सैनिक, कलाकार, उद्यमी, खिलाड़ी, शिक्षाविद, समाजसेवी, नीति निर्माता तथा अनेक अन्य भूमिकाओं में महिलाएं नित नई शिखर हासिल कर रही है. वे अब अवसर दिए जाने का इंतजार नहीं कर रही है, वे स्वयं ही आगे बढ़ रही है तथा दृढ़ विश्वास के साथ नेतृत्व प्रदान कर रही है. मुझे ये कहते हुए गर्व हो रहा है कि महिला केंद्रित बदलाव के प्रति भारत की दृष्टि स्पष्ट है और प्रतिबद्धता अटूट है. वास्तव में ये केवल बदलाव नहीं है, बल्कि क्रांति है. लखपति दीदी योजना से लेकर नारी शक्ति बंधन अधिनियम जैसे अनेक दूरदर्शी परिवर्तन के बल पर हमारे देश में महिला सशक्तिकरण की यात्रा बहुत आगे पहुंच गई है. महिला नेतृत्व द्वारा विकास की सोच अब नीतिगत और संस्थागत प्रवाह का रूप ले चुकी है. मुझे खुशी है कि स्त्री शक्ति कार्यक्रम के माध्यम से एक ऐसा प्रभावी मंच विकसित हो रहा है जिस पर एक और उपलब्धियों का उत्सव मनाया जा रहा है, तो दूसरी ओर परिवर्तन को नई ऊर्जा प्रदान की जा रही है. इसके लिए मैं न्यूज 18 नेटवर्क की सराहना करती हूँ. मुझे बताया गया है कि इस कार्यक्रम की यात्रा का उद्देश्य महिलाओं का सम्मान करने तक ही सीमित नहीं है. ये सर्वसमावेशी भारत के निर्माण की दिशा में आगे बढ़ने का प्रस्थान बिंदु है. मुझे विश्वास है कि आप सब महिला सशक्तिकरण की अनवरत यात्रा में अडिग प्रतिबद्धता और अदम्य साहस के साथ आगे बढ़ते रहेंगे. आप सब एक ऐसे राष्ट्र के निर्माण में भागीदारी करेंगे जहां प्रत्येक महिला की पुकार को सुना जाएगा, उसे रोकने वाली हर बाधा को ध्वस्त किया जाएगा और इसके सभी सपने साकार होंगे. धन्यवाद. जय हिंद, जय भारत.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમણે ઉદ્બોધન આપ્યું છે. મહિલા સશક્તિકરણને વેગ આપવાની પહેલનો આ કાર્યક્રમ, જેમાં તેમણે અત્યારની મહિલાઓ વિશે જણાવ્યું છે. જે મહિલાઓ છે તે પોતે હવે અવસર શોધતી નથી, પરંતુ અવસર પોતે જ બનાવે છે તેવું તેમણે જણાવ્યું છે. સાથે સાથે તમામ ક્ષેત્રમાં જે મહિલાઓ આગળ વધી છે તેવું પણ તેમણે જણાવ્યું.